જય સિયારામ. આપણે આજે ચરિત્ર ચાલુ કરવાનું છે સ્વપચ ભક્ત વાલ્મીકીજી. સ્વપચ એને કહેવાય કે જે કૂતરાનું માંસ ખાતો હોય એને સ્વપચ કહેવાય. તો આપણે એમ થાય કે કૂતરાનું માંસ ખાવા વાળો પણ આવડો મોટો ભક્ત બની શકે? તો કે બિલકુલ બની શકે. કોઈ પણ પ્રકારની શંકા નથી. સ્વપચ પણ મોટો ભક્ત બની શકે છે, પણ એટલું યાદ રાખવું જોઈએ કે પાછળથી એમને આવું માંસ ને એવું ખાવાનું જ છોડી દીધું હોય છે, નિશ્ચિત છોડી દીધું હોય છે. પેલે ભલે માંસ ખાતા હોય. આ જો કે સ્વપચ વાલ્મીકીજી તો ખાતા જ નતા માંસ, ખાલી એ જાતિમાં એનો જન્મ થયો હતો, પણ હતા એ સાત્વિક પ્રકૃતિના વ્યક્તિ. પણ માનો કોઈ ખાતો હોય, જેમ સદન કસાઈ માંસનો ધંધો કરતા હતા, તો ભલે કરે, પણ ભગવાનનું ભજન કરતા હશે ને અને ભગવાનની કૃપા થશે ને પછી એ બધું છોડી દેશે. હા, કૃપા થયા પછી બધું છૂટી જાય છે. પણ કેટલો જ્યાં સુધી કૃપા નથી થઈ ત્યાં સુધી આ બધું એનું નકામી પ્રવૃત્તિ હાલે. કૃપા થયા પછી કોઈ નકામી પ્રવૃત્તિ એની રહેતી નથી. એ પાકી વાત છે. એટલે સ્વપચ ભક્ત વાલ્મીકીજી સાત્વિક પ્રકૃતિના હતા, સાત્વિક ભોજન જમતા અને સાત્વિક જીવન જીવતા. તો સ્વપચ વાલ્મીકી નામના એક ભગવાનના બહુ મોટા ભારી ભક્ત હતા અને ગુપ્ત રહેતા હતા. મતલબ એને પોતાની ભક્તિ પ્રગટ કરવી ગમતી નહોતી. એની એવી બિલકુલ ઈચ્છા નહોતી કે મારી ભક્તિ બધે પ્રગટ થાય, મારી ભક્તિને બધા ઓળખે જાણે, એવી ભાવના એના મનમાં બિલકુલ નહોતી. બિલકુલ હતી જ નહીં ને ભક્તિ પ્રગટ કરવી જ નથી ગમતી સ્વપચ વાલ્મીકીજીને. અને આમ પણ એ સ્વપચ હતા એટલે એના ઘરે કોઈ આવતું નહીં અને એ કોઈના ઘરે જાતા નહીં, એટલે એને બહુ મજા હતી, ભાર મજા હતી. તો કે તો વાલ્મીકીનું ગુજરાન કઈ રીતે હાલતું? તો કે 5 પાંડવોને ત્યાં કચરા પોતા કરવા, હેઠા પતરાળા ઉપાડવા, એ સેવા કરવા જાતા, એમાંથી એનું ગુજરાન હાલતું. પાંડવોને ત્યાં નિત્ય પ્રતિ સેવા કરવા જાતા અને બાકીનો સમય બધો પ્રભુ ભજનમાં રહેતા. વાહ રે વાહ. પછી એને બીજું કઈ કર્યું નથી પ્રભુ ભજન સિવાય. આવી વસ્તુ છે. તો આવા ગુપ્ત ભક્ત હતા સ્વપચ વાલ્મીકીજી. અને કૃષ્ણ ભગવાને એને પ્રગટ કર્યા કે ભાઈ આ કેવડા મોટા ભગત છે. જો પાંડવોના ઘરે રોજ આવતા હતા. પાંડવો કૃષ્ણ ભગવાનના આટલા પ્યારા હતા તોય એને ખબર નથી કે અમારા ઘરે આવડા મોટા ભક્ત રોજ આવીને કામ કરી જાય છે. પાંડવોને એનો ખ્યાલ જ નહોતો. પણ કૃષ્ણએ પ્રગટ કર્યા ત્યારે પાંડવોને ખ્યાલ આવે છે. વાત એવી છે કે એક વખત પાંડવોએ અને રાજા યુધિષ્ઠિરે બધાએ ભેગા મળી અને એક મોટો યજ્ઞ કર્યો. રાજસૂય યજ્ઞ કર્યો હતો. રાજસૂય યજ્ઞ બહુ મોટા પાયે કરવામાં આવ્યો હતો. એમાં ઋષિ મુનિઓ પધાર્યા હતા અને મોટા મોટા રાજા મહારાજાઓ પધાર્યા હતા. કોણ જાણે કેટલું માણસ હતું. ચારે તરફ આપો આપો ના અવાજ આવતા હતા. આપો, દાન આપો, દાન આપો, બધાને જો એટલું ભરી ભરીને આપો, એવા જ અવાજ આવતા હતા. બહુ મસ્ત યજ્ઞ કર્યો. પણ ભગવાન કૃષ્ણએ કીધું કે ભાઈ તમે યજ્ઞ તો કરો છો, પણ આ પૂરો થયો, ભગવાને સ્વીકાર કર્યો, એની નિશાની શું છે? કઈક તો નિશાની હોવી જોઈએ ને કે ભગવાને આ યજ્ઞ સ્વીકાર કરી લીધો. તો કે તો તમે જ કયો કૃષ્ણને કહીએ આપણે શું નિશાની રાખશું કે આપણો યજ્ઞ પૂરો થયો? તો ભગવાન શ્રી કૃષ્ણએ શું કર્યું? ભગવાન શ્રી કૃષ્ણએ એક શંખ મૂક્યો પોતાનો પાંચજન્ય. અને શંખ મૂકીને કીધું કે જો યજ્ઞ પૂરો થઈ જાય અને આ શંખ વગાડ્યા વગર વાગવા માંડે તો માનવાનું યજ્ઞ પૂરો થઈ ગયો છે. યજ્ઞની મહિમા આપણે બતાવશે.
આવી રીતે નક્કી પાંડવો હારે ભગવાન શ્રી કૃષ્ણએ. જો યજ્ઞમાં આ શંખ ન વાગે તો માનવાનું કે આટલો ખર્ચો કરવા છતાં યજ્ઞ પૂરો થયો નથી. હા શંખ નો વાગે તો માનવાનું ખર્ચો માથે પડ્યો. આવી વસ્તુ છે. આ રીતે શંખ મૂકવામાં આવ્યો, મોટા પાયે યજ્ઞ પૂરો થયો. જે સાધુ બ્રાહ્મણોને ભોજન મળ્યું છે, દીન દુખિયાઓને દાન મળ્યું છે, ખૂબ સરસ રીતે યજ્ઞ કર્યો. પૂર્ણાહુતિના દિવસે પિતૃઓનું તર્પણ કરવામાં આવ્યું, બ્રાહ્મણોનું ભોજન કરવામાં આવ્યું, દાન દક્ષિણા દેવામાં આવ્યા, બધું થઈ ગયું. પણ એનો શંખ વાગ્યો નહીં. હા શંખ વાગ્યો નહીં એટલે બધાને ચિંતા થઈ કે ભાઈ આ શંખ કેમ વાગતો નથી, કે હવે શું કરશું, શંખ તો વાગતો નથી. એટલે બધા ભગવાન કૃષ્ણ પાસે ગયા અને કીધું, પ્રભુ કૃપા કરીને કયો કે અમારા યજ્ઞમાં કમી શું રહી ગઈ છે, એવી શું કમી રહી ગઈ છે કે જેને કારણે આ શંખ છે ને એ વાગતો નથી. હા હવે આટલી વાર્તાની આપણે વ્યાખ્યા લઈએ. વ્યાખ્યા એવી છે કે સ્વપચ ભક્ત વાલ્મીકી માટે પ્રિયાદાસજીએ કીધું સુપચ શું નામ, મતલબ સ્વપચ હતા પણ એનું નામ બહુ સુંદર હતું, વાલ્મીકી નામ હતું. હા સ્વપચ વાલ્મીકીજી. તો કે શું ચાંડાલ ને ભક્તિમાં અધિકાર છે? તો આ ભાગવત નું પ્રમાણ મૂક્યું છે. 3, 33 અને 7. 3, 33, 7 भागवत નું પ્રમાણ મૂક્યું છે. अहो वह चांडाल भी इसी से सर्वश्रेष्ठ है जिसकी जीवा के अग्र भाग पर आपका नाम विराजमान है. વાહ. આ માતા દેવહૂતિ કપિલ ભગવાન ને કહે છે હા કે ચાંડાલ પણ શ્રેષ્ઠ છે જેની જીભ ઉપર હે ભગવાન તમારું નામ વિરાજમાન છે. કેટલો નામનો મહિમા છે. જો ભગવાનનું નામ તમારી જીભ ઉપર હોય તો તમે ચાંડાલ હોવા છતાંય પૂજનીય છો. હા નિશ્ચિત ચાંડાલ હોવા છતાંય તમે પૂજનીય છો જો તમે ભગવાનનું નામ જપતા હોય તો. ફરી કહે જે શ્રેષ્ઠ પુરુષ આપના નામનું ઉચ્ચારણ કરે છે એને બધાએ તપ કરી લીધા, હવન કરી લીધા, તીર્થ સ્નાન કરી લીધા, સદાચારનું પાલન, વેદોનું અધ્યયન બધું કરી લીધું. મતલબ એક ભગવાનના નામની શક્તિ જુઓ કે ભગવાનનું નામ જપી લીધું તો બધી તપસ્યા તપી લીધી. હવે એને બીજી તપસ્યા તપવાની જરૂર નથી. હા હવન કરી લીધા એટલે હોમ હવન જે કઈ કરતો હોય એ બધું કરી લીધું. તીર્થ સ્નાન એટલે એને તીર્થોમાં જવાની જરૂર નથી. તીર્થોનું સ્નાન એનું ઘર બેઠા થઈ ગયું જે ભગવાનનું નામ લે છે. અને સદાચારનું પાલન થઈ ગયું. ઘણા છે ને અમારે સદાચારનું પાલન કરવું છે, અમે આવી રીતે જીવીએ ને આવી રીતે જીવીએ ને સુંદર જીવન. તો કે ભગવાનના નામમાં તમારું સુંદર જીવન આવી ગયું. હા સદાચારનું પાલન થઈ ગયું અને વેદોનું અધ્યયન પણ થઈ ગયું. મતલબ એને વેદો વાંચવાની જરૂર નથી જેની ભગવાન નામમાં શ્રદ્ધા થઈ ગઈ છે. ભગવાનનું નામ એટલું દિવ્ય છે કે ભગવાનના નામની અંદર કોઈની શ્રદ્ધા થઈ જાય, કોઈનો વિશ્વાસ થઈ જાય તો પછી એને કઈ વેદો કે વાંચવાની જરૂર નથી. ભાઈ ભગવાનના નામથી મોટા વેદ ક્યાં હોય? ભગવાનના નામથી મોટા વેદ આખા સંસારમાં બીજા એકેય નથી. એટલો બધો મહિમા ભગવાન નામનો છે. આવી વસ્તુ છે. હા એટલે પ્રિયાદાસજીએ કીધું કે સુપચ સુનામ, વાલ્મીકીનું સુંદર નામ છે વાલ્મીકી, અને એવા એ ભક્ત પણ હતા. તો આ છુપાઈને રહેતા હતા વાલ્મીકીજી, અને કોને? કૃષ્ણએ એને પ્રગટ કર્યા. હા તો કૃષ્ણએ પ્રગટ કર્યા તો શું કામ પ્રગટ કર્યા? અને વાલ્મીકીજી શું કામ છુપાઈને રહેતા હતા? તો કે વાલ્મીકી એટલે છુપાઈને રહેતા હતા કારણ કે એક પંક્તિ આવે છે, લોક માન્યતા અનલસમ કરતપ કાનન દાહુ. રામાયણમાં તુલસીદાસે લખ્યું છે લોક માન્યતા એટલે માણસોના વખાણ. એ કેના જેવા છે? અનલસમ. અનલ એટલે અગ્નિ થાય. હા લોક માન્યતા અનલસમ મતલબ બીજા કોઈ તમારા વખાણ કરે તો અગ્નિ બરાબર છે. અને કર તપ કાનન દાહુ. કાનન એટલે જંગલ થાય. તમારા તપસ્યા રૂપી જંગલમાં આગ લગાડી દેશે.
જો કોઈએ તમારા વખાણ કર્યા અને ઈ વખાણ તમને ગમી ગયા તો તમારી તપસ્યા રૂપી જંગલમાં આગ લાગી ગઈ એમ માની લ્યો. હા જેમ આગ ધીરે ધીરે બધા વૃક્ષોને બાળીને રાખ કરી નાખે છે, એમ કોઈ વખાણ કર્યા ને તમને ગમી ગયા તો તમારી તપસ્યા રૂપી જંગલમાં આગ લાગી ગઈ, ધીરે ધીરે તમારી બધી તપસ્યા બાળી નાખશે. એટલે કોઈ વખાણ કરે તો બિલકુલ ધ્યાન ના દેવું જોઈએ. હા બિલકુલ. હા, કોઈ અમારા બાબા જેવા મહાપુરુષ વખાણ કરે ને તો અભિમાન ન કરવું જોઈએ, પણ પ્રસન્ન જરૂર થવું જોઈએ. બાબા કહે જેટલા કામ થઈ જશે. બિલકુલ. માનો અમારા બાબા એમ કહી દે જાવ જાવ તમારે ચિંતા કરવાની જરૂર નથી, ભગવાન મળી જશે, તો અહંકારથી ફૂલાવાનું નહીં, પણ પ્રસન્નતાથી ફૂલાઈ શકે કે હા હા એક મહાપુરુષે કહી દીધું કે તારું કામ બની જશે, હવે મારે શેની ચિંતા. હા મતલબ મહાપુરુષ વખાણ કરે ને તો એને હાચા માનીને પ્રસન્ન થવું જોઈએ, કારણ કે એની વાણી કોઈથી ખોટી ન હોય. બિલકુલ. મહાપુરુષોની વાણી ક્યારેય ખોટી હોતી નથી. એટલે મહાપુરુષ વખાણ કરે તો બાકી સાધારણ માણસ વખાણ કરે એટલે માનવાનું કે એની પાછળ કોઈ સ્વાર્થ છુપાયેલો છે, છુપાયેલો તો છુપાયેલો છે, એટલે જ ઈ તમારા વખાણ કરે છે. હા સાધારણ માણસથી છે ને સાવધાન રહેવું, આવી વસ્તુ છે. નકર સાધારણ માણસ છે ને એ ભૂકો કાઢ નાખે આપણી તપસ્યાનો, આવી વસ્તુ છે.